નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રીતિ। કોંગ્રેસનો સંઘ કાશી પહોંચે તે પહેલા જ વેરાઈ રહ્યો છે। ઠાસરાના કોંગ્રેસી ધારાસભ્ય એવા રામસિંહ પરમારે રાજીનામું આપ્યું છે। વિધાનસભા અધ્યક્ષને રામસિંહ પરમારે પોતાનું રાજીનામું સુપરત કર્યું છે। તો મહત્વની માહિતી આવી રહી છે કે 5 રાજીનામા બાદ કોંગ્રેસને વધુ એક ધારાસભ્ય ખોવાનો વારો આવ્યો છે, કારણ કે ઠાસરાના ધારાસભ્ય એવા રામસિંહ પરમારે પણ પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને સોંપ્યું છે। કોંગ્રેસમાં અત્યારે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે। ઉલ્લેખનીય વાત એ છે કે 2017ના વર્ષના અંતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસે જે આ વખતનું સૂત્ર આપ્યું હતું કે કોંગ્રેસ આવે છે, પરંતુ અત્યારે એ સૂત્ર ક્યાંક ઉલટું સાબિત થઈ રહ્યું તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે કોંગ્રેસ આવે છે તો દૂર, પરંતુ કોંગ્રેસમાંથી જે કોંગ્રેસી ધારાસભ્યો હતા તે અત્યારે જઈ રહ્યા છે। ગઈકાલે પણ 3 ધારાસભ્યોએ પોતાના રાજીનામા આપી દીધા હતા। આજે સવારે 2 ધારાસભ્યોએ જ્યારે વધુ એક ધારાસભ્યોએ હાલમાં રાજીનામું આપ્યું છે। રામસિંહ પરમારે કહ્યું છે કે અંતર આત્માનો અવાજ સાંભળીને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તેઓ રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે। વિધાનસભા અધ્યક્ષને રામસિંહ પરમારે રાજીનામું સોંપ્યું છે। કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। આજરોજ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરાયા અને 8મી ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી પણ યોજાવાની છે, પરંતુ એ પહેલા જ કોંગ્રેસને એક મોટો ઝટકો અને જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 5 એવા એમએલએ હશે કે જે કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો આપી શકે છે। અત્યારે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વેતરણમાં છે અને આજે સાંજ સુધી તેઓ રાજીનામું આપી શકે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે ને આ એવા કોંગ્રેસી ધારાસભ્યો હશે કે જેઓ કોંગ્રેસ છોડીને ક્યારે નહીં જાય તેવી કોંગ્રેસ હાઈકમાન્ડને વિશ્વાસ છે। મત વિસ્તારની અંદરથી 119 ની અંદર ધારાસભ્ય તરીકે મેં રાજીનામું આપેલું છે। વર્ષોથી કોંગ્રેસની અંદર રહીને વફાદારીથી કામ બી કરેલું છે, પણ 22 વર્ષ સુધી ધારાસભ્ય તરીકે રહ્યો અને વિસ્તારની અંદર કામ ન થાય એને કારણે મતદારો પણ વારંવાર નારાજ થતા હતા, રજૂઆત બી કરતા હતા। એને કારણે કોંગ્રેસની અંદર જૂથવાદી હોવાને કારણે કોંગ્રેસનું ભવિષ્ય ન દેખાતા ન છૂટકે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। જોડે સોદાબાજી કરવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી। અંતર આત્મા કે અને વિઝન લાગે કે આપણે આમાં રહેવા જેવું નથી, એને કારણે મેં રાજીનામું આપી દીધું। મિનિસ્ટર રહી ચૂકેલો છું, મિનિસ્ટર મને કોઈ શોખ નથી, હું મિનિસ્ટર રહી ચૂકેલો છું એટલે કોઈ મિનિસ્ટર મને કોઈ શોખ નથી। અત્યારે કોઈ પ્રશ્ન નથી, આજે તો ફક્ત મેં રાજીનામું આપ્યું છે।